નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, 2 દિવસથી હત્યાના આરોપીને પકડવા માટે પોલીસની દોડામદોડ અને ફરિયાદી જે છે તેઓ ડેડ બોડી હોસ્પિટલમાંથી ઉપાડવા તૈયાર નથી। એવા સંજોગોમાં અત્યારે પોલીસ ખરેખર એવી દોડતી થઈ છે કે ન પૂછો વાત। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। મારું નામ મહેશભાઈ જોરુભાઈ વાટુકિયા। મનોજભાઈ, તમારે શું થાય? આ મારે કિશોર ઉર્ફે ગડ્ડો વિનુભાઈ જતાપરા, એ મારા મામાનો દીકરો થાય છે। ગઈકાલે 4 તારીખ આ બનાવ બન્યો તો 6 થી 7 ના ગાળામાં। તો એ હજી પોલીસ શું કરે છે અને આ 21 કલાક થવા આવી છે તો હજી અમને કાલે અમે એવું સ્વીકાર્યું હતું કે જ્યાં લગી અમને આરોપી ન મળે ત્યાં લગી અમે ડેડ બોડી નહીં ઉઠાવી। તો અત્યારે અમારે શું કરવાનું, 21 કલાક થઈ ગઈ છે તો અમે પોલીસને આ બધું જાણ, કોઈ મંત્રીનો દીકરો હોય, કોઈ રાજકારણનો દીકરો હોય તો એમાં પોલીસ 24 કલાકમાં ગોતી લાવે છે। તો અમારે ગરીબ માણસોને શું કરવાનું એ મારી આ તમને કહેવાની વિનંતી છે। એમાં એવું હતું કે મરણ જનાર જે કિશોરભાઈ વિનુભાઈ જતાપરા ઉર્ફે ગડ્ડો, એને પ્રેમ લગ્ન કર્યા હતા। મોચીની છોકરી લાવ્યો હતો, ધર્મેશ એનું નામ છે, એમની વાળા અટક છે। તો આ બધા અત્યારે નાસ્તા ફરે છે તો અમારે એ માંગ છે કે આ લોકોને પકડવાની ખુલ અમારે કડક કાર્યવાહી કરો। ત્યાં શું લેવા ગયા હતા અને 1.5 મહિનેથી એને રિહામણું હતું, 1.5 મહિનેથી ત્યાં હતા ને મનાવા ગયા હતા ને છોકરીને એની છોકરીને લેવા ગયો હતો ત્યાં એના શાળાએ અને એના ઘરના સભ્યોએ કંઈક આ કૃત્ય કરી નાખ્યું, એમને કોઈ જાતની જાણ નથી। અને પોલીસને એવું કહેવું છે કે અમને આરોપીને હાજર કરી દો।